ઓમ નમઃ શિવાય. શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ કનૈયા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, ફાગણ શુક્લ પક્ષની 11 એટલે આમલકી એકાદશી. તો આજના વિડીયોમાં આપણે આ આમલકી એકાદશીનું શુભ મુહૂર્ત ક્યારે છે, તેના પારણા ક્યારે છે અને તેના મહાત્મય વિશે વાત કરીશું. જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મીપતિ નારાયણ. સનાતન ધર્મમાં એકાદશી તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષમાં 24 એકાદશીનો ઉપવાસ રાખવામાં આવે છે. દરેક એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય છે. એકાદશી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. દરેક વર્ષ ફાગણ મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે તમામ નિયમોનું પાલન કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આમલકી એકાદશી ક્યારે છે અને શું છે શુભ મુહૂર્ત, અને શું કરવું અને શું ન કરવું. આ વર્ષે આમલકી એકાદશી વર્ષ 2025માં ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 9 માર્ચે રાત્રે 7:45થી રવિવારે શરૂ થઈને 10 માર્ચ સોમવારે સવારે 7:44 પર સમાપ્ત થશે. પંચાંગ અનુસાર 10 માર્ચ રવિવારે આમલકી એકાદશીનો ઉપવાસ રાખવામાં આવશે. 11 માર્ચ 2025 સોમવારે ફાગણ સુદ બારસના દિવસે પારણા કરવાના રહેશે. હવે મિત્રો, આમલકી એકાદશી પર શું કરવું? તો એકાદશી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. સાફ અથવા પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ એક ચોકી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ અને દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. શ્રી હરિનું અભિષેક કરવો જોઈએ અને પીળા ફૂલ અને માળા અર્પણ કરવી જોઈએ. પૂજામાં તુલસી પત્રનો સમાવેશ કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુને પંચામૃત, ફળ અને મખાનાની ખીરનો ભોગ લગાવવો જોઈએ. આમલકી એકાદશીનો પાઠ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ભૂલથી પણ ચોખા ન ખાવા. મિત્રો, જો તમે આમલકી એકાદશી પર આવા ઉપાયો કરવાશો તો સફળતા મળશે. એકાદશીના દિવસે આંબળાના ઝાડને સ્પર્શ કરી તેને પ્રણામ કરવું જોઈએ. જીવનસાથીના મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારે સતત 7 વખત આંબળાના વૃક્ષ પર દોરો ચડાવી વૃક્ષ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. સારા સ્વાસ્થ્ય માટે આંબળાની પૂજા કરી તેનું દાન કરવું જોઈએ. ઓફિસમાં તમારી સાથે કોઈ વિપરીત સ્થિતિ ન ઊભી થાય તે માટે આંબળાના ઝાડને જળપાન કરાવવું જોઈએ અને વૃક્ષ નીચે લાગેલી માટીમાંથી તિલક કરવું જોઈએ. શિક્ષણમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે દૂધમાં કેસર અને ખાંડનું મિશ્રણ કરી ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઈએ. સાથે જ ભગવાનનો આશીર્વાદ લઈ એક વિદ્યાયંત્ર ધારણ કરવું જોઈએ. પારિવારિક સંબંધોને બહેતર બનાવવા માટે શ્રી વિષ્ણુ ભગવાનના મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તે મંત્ર છે ઓમ નમો ભગવતે નારાયણાય. સંતાન સુખ માટે 11 નાના બાળકોને આંબળાની કેન્ડી અથવા આંબળાના મુરબ્બાનું સેવન કરાવવું જોઈએ. આમલકી એકાદશી પર શું કરવું? આમલકી એકાદશીના દિવસે વિષ્ણુ ભક્તો
ભગવાનના આશીર્વાદ મેળવવા અને એકાદશી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવા માટે એકાદશીનું વ્રત રાખે છે. આમલકી એકાદશીના દિવસે આંબળાના ઝાડની પૂજા અવશ્ય કરવી જોઈએ. આ ઉપરાંત પૂજામાં આંબળા પણ ભગવાનને અર્પણ કરવા જોઈએ. આંબળા એક એવું ફળ છે જે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેમજ તેને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. આમલકી એકાદશીના દિવસે ભગવાનને આંબળા અર્પણ કરવાથી અને આંબળાના ઝાડની પૂજા કરવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. આંબળા એકાદશી પર પૂજા કર્યા પછી થોડો સમય આંબળાના ઝાડ નીચે બેસી રહેવાની સલાહ આપવામાં આવે છે. આ વિશેષ એકાદશી પર આવું કરવું શુભ ગણાય છે. આ દિવસે વ્રત કરનાર લોકોને સુખ, સૌભાગ્ય, ધન અને સમૃદ્ધિ અને તમામ સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. મિત્રો, હવે આપણે આમલકી એકાદશીની પૂજા વિધિ જોઈએ. આમલકી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને પછી પૂજા રૂમમાં ઘીનો દીવો પ્રગટાવો. હાથ જોડીને ભગવાનની સામે ઉપવાસ કરવાનો સંકલ્પ કરો. આ પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને વેદી પર સ્થાપિત કરો. ભગવાનને પીળા ચંદનનું તિલક લગાવો અને પીળા ફૂલોની માળા ચઢાવો. હવે પંજરી, ફળ, પંચામૃત, પંચમેવ, તુલસીના પાન વગેરે અર્પણ કરીને ભગવાનનું ધ્યાન કરો. આ પછી આંબળાના ઝાડની પણ પૂજા કરો. ઝાડની નીચે નવરત્ન ધરાવતો કળશ અને અગરબત્તી પ્રગટાવો. રોલી, ચંદન, કુંડ, ફળ, અક્ષત વગેરે અર્પણ કરીને પૂજા કરો. જો નજીકમાં આંબળાનું ઝાડ ન હોય તો તમે ભગવાનને પ્રસાદ તરીકે આંબળાનું ફળ પણ અર્પણ કરી શકો છો. પૂજા પછી અંતે આરતી કરો અને બીજા દિવસે પારણા કરો. મિત્રો, હવે આપણે જોઈએ આમલકી એકાદશી વ્રતમાં શું ખાવું જોઈએ. આમલકી એકાદશીના દિવસે આમળાથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસે આમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે. આમલકી એકાદશીના દિવસે કોળાનું સેવન જરૂર કરવું જોઈએ. માન્યતા છે કે એવું કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આમલકી એકાદશીના દિવસે શક્કરિયાનું સેવન કરવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માટે આ દિવસે આમલકી એકાદશી પર શક્કરિયાનું સેવન કરો. આમલકી એકાદશીના દિવસે નારિયેળનું સેવન જરૂર કરવું જોઈએ. એવી માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આમલકી એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી પણ લાભ થાય છે. જો આમલકી એકાદશીના દિવસે તમે ભોજન બનાવી રહ્યા છો તો તે આંબળાના ઝાડની નીચે બેસીને બનાવીને ખાવી જોઈએ. કહેવાય છે કે તેનાથી 2 ગણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે. હવે મિત્રો, આપણે જોઈએ કે આમલકી એકાદશીના દિવસે શું ન ખાવું જોઈએ. આમલકી એકાદશીના દિવસે માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે તેનાથી અશુભ પરિણામ મળી શકે છે. આમલકી એકાદશીના દિવસે ડુંગળી, લસણ અને મસૂર દાળનું સેવન ન કરવું જોઈએ. આમલકી એકાદશીના દિવસે સલજમ, કોબી અને પાલક ન ખાવા જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી નુકસાન થઈ શકે છે. આમલકી એકાદશીના દિવસે મીઠા પાનનું સેવન ન કરવું જોઈએ. એવું કરવાથી વ્યક્તિને શુભ પરિણામ નથી મળતા. આમલકી એકાદશીના દિવસે આંબળાના ઝાડની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ જરૂર કરો. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. અને બીજો મંત્ર છે ઓમ હિમ ક્લીમ કાર્તવીર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન યસ્ય સ્મરેણ માંત્રેર્હતનમ નષ્ટમ ચ લભ્યતે. શરીરને સ્વસ્થ રાખવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું મહત્વ કોરોના કાળમાં આપણા બધાને સારી રીતે સમજાઈ ગયું છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવા વિટામિન સીનું મહત્ત્વ આધુનિક સંશોધનો દ્વારા સિદ્ધ થયેલું છે. ત્યારે વિટામિન સીના સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્ત્રોત એવા આમળાને કેમ ભૂલી શકાય? આયુર્વેદમાં કહ્યું છે કે આમલમ વયસ્તંભનાનમ શ્રેષ્ઠમ, એટલે કે યુવાની ટકાવી રાખવા માટે આમળાનું સેવન સર્વશ્રેષ્ઠ છે. પણ શું ખરેખર મારા તમારા જેવા સામાન્ય લોકોને આવા શ્રેષ્ઠ ફળ આમળાના ઉપયોગ અને તેનાથી થતા લાભ વિશે પૂરતી જાણકારી છે? અને હશે તો પણ મારાથી અગાઉની પેઢી પૂરતી જ સીમિત રહી ગઈ હશે. તમને થશે કે મને અચાનક જ આજે આમળાની યાદ કેમ આવી? તો જણાવી દઈ કે આપણા પંચાંગ અનુસાર ફાગણ મહિનાની શુક્લ પક્ષની 11ની તિથિને આમલકી એકાદશી કહે છે. હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે, જે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આસો મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ એકાદશી વર્ષની છેલ્લી એકાદશી ગણાય છે. દર વર્ષે આ 11 હોળીના તહેવારથી 3-4 દિવસ પહેલાં આવે છે. થોડા વૈષ્ણવ તીર્થસ્થાનોમાં આ દિવસથી જ હોળીના ઉત્સવની શરૂઆત થવાથી તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે. હંમેશ મુજબ સહુથી આ વ્રતનું નામ આમળા એકાદશી એટલા માટે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે જ આમળાના વૃક્ષની પણ પૂજા કરવાનો નિયમ છે. આ એકાદશી પર આમળાની વૃક્ષની પૂજા કરવા પાછળ માન્યતા એ છે કે ભગવાન વિષ્ણુને આમળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિની રચના કરતી વખતે ભગવાન વિષ્ણુએ આમળાના વૃક્ષને આદિ વૃક્ષના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું હતું. એટલા માટે એવું માનવામાં આવે છે કે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે જ અન્ય દેવી દેવતાઓનો પણ વાસ છે. બ્રહ્માજી આમળાના ઉપરના ભાગમાં, શિવજી મધ્યમાં અને ભગવાન વિષ્ણુ મૂળમાં નિવાસ કરે છે એવી માન્યતા છે. જો કે ગરુડ પુરાણમાં એવું ઉલ્લેખવામાં આવ્યું છે કે સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુની નાભિથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના મનમાં જિજ્ઞાસા પેદા થઈ કે તે પોતે કોણ છે અને એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ. આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તેઓ તપસ્યા કરવા લાગ્યા. બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ભાવવિહ્વળ થયેલા બ્રહ્માજીના આંસુ તેમના ચરણો પર પડ્યા અને તેમાંથી આમળાનું વૃક્ષ થયું. બ્રહ્માજીની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ આંસુઓથી ઉત્પન્ન થયેલું આ વૃક્ષ અને એના ફળ મને અતિ પ્રિય રહેશે. જે પણ આમળા એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરશે એ મોક્ષની પ્રાપ્તિનો અધિકાર રહેશે. અલગ અલગ શાસ્ત્રોક્ત ઉલ્લેખ છતાંય એક દ્રઢ માન્યતા છે કે આમલકી એકાદશીના દિવસે આમળા અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પૂજા કરવાથી પરિવારમાં સુખ અને પ્રેમનું વાતાવરણ જળવાયેલું રહે છે. આ દિવસે આમળાના વૃક્ષની નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિધાન છે. આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે. એટલા માટે આ દિવસે કેળા, કેસર અથવા હળદરનું દાન કરવાનું પણ ઉત્તમ માનવામાં આવે છે. હકીકતમાં તો દરેક વાર, તહેવાર, તિથિ કે પર્વ પાછળ વિજ્ઞાન, શરીર કે મન સંબંધિત સ્વાસ્થ્ય કે પર્યાવરણનું સંવર્ધન કરવાનો જ આશય રહેલો છે. આ તિથિએ આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મીપતિ નારાયણ. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપા.